છોકરીઓ એકવાર પ્રેમમાં પડે એટલે એને અત્ર તત્ર સર્વત્ર બધે જ છોકરો દેખાય ચારેકોર, અને એના સિવાય એને બધા છોકરા લાગે એકદમથી જ બકવાસ. આટલી ભણેલ ગણેલ છોકરી પણ ખબર નહીં ક્યારથી એને પ્રેમમાં પડી ગઈ. અને એટલો મીઠડો વાત જાવ દે, વાતો તો આમ બનાવે આમ. ખાસા ટાઈમ પહેલાંની વાત છે, અપ્રોક્સ 2018-19ની બરાબર. તો અમારો એક ફ્રેન્ડ હતી જે છે ને એક છોકરા અરે આખો દિવસ વાત કરતી હોય. કોલેજમાં આવે ત્યારથી એનું ચાલુ થઈ જાય અપડેટ આપવાનું. વારે વારે એને સ્નેપ મોકલે કે ભાઈ હું આ ટાઈમે અહીંયા છું, આ ટાઈમે ત્યાં છું. એનું લોકેશન બી ચાલુ, સામે સરના ફોનમાં બધા પાસવર્ડ બી એની જોડે બધુંય. અને આમ પ્રોપર એના માટે એને એવું લાગતું કે આ છે ને બહુ હેલ્ધી છે ને, મતલબ હેલ્ધી રિલેશનશિપમાં છે. અને એ સર એવો દાવો કરતા કે આ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે, એટલે અમારી જે ફ્રેન્ડ છે ને એની પહેલી ગર્લફ્રેન્ડ છે એમ. પાછું કેવું કે મારી બેનપણી એની બધી પોસ્ટમાં કમેન્ટ કરે ને, લાઈક ના કરે, ન તો કંઈ રિપ્લાય કરે, ચલ કંઈ ના કરે, એવું કહે કે ના એકચ્યુઅલી નજર લાગી જાય ને, નજર લાગી જાય ને. એટલે અમે એની કુંડલી કઢાઈ પણ કોઈ મ્યુચ્યુઅલ જ નહીં મળ્યું. એટલે પછી કરવું શું, એક તો ચૂલ એટલી ને ફેક અકાઉન્ટ બનાવ્યું. પણ અમારી બેનપણી એકદમથી જ પ્રેમમાં આંધળી, લંગડી, લૂલી, સાવ સાલી, એને એના જ ગુણ ગાયા રાખે 24 કલાક. એ આમ એ તેમ, એને આવું એ તે ઓલો નકરો ત્યાંથી ફાંકા ફોજદારી કરે રાખે. મેં કીધું તારા બધા આઈડી પાસવર્ડ એની જોડે છે ને, તો એનું બી તું લે. તો એ શું કે એને એવું કીધું, હવે તો મારા પર ટ્રસ્ટ નથી. ચામાચીડિયા જેવા છોકરાના લીધે સાલું અમારા જોડે બાજતી. અને એ છોકરાનું એવું હતું કે અમે બધી બેનપણીઓ, 5 બેનપણીઓ ભેગી મળી અને એને અમે લોકો બગાડીએ છીએ. અમે એને એનું સારું નથી ઈચ્છતા, અમે એ બેને ખુશ નથી જોઈ શકતા, એટલે અમે એને ચડાવીએ છીએ. આવું અમારી ઉપર વાત આવી, મેં તું સાલા અમારા પૂછડા પર આગ લગાડીશ ને તો અમે આખી લંકા તારી જલાઈ નાખશું. તો મગજ હટી ગયો. મારી તો તું પહેલી ગર્લફ્રેન્ડ છો ને તારા સિવાય તો હું બીજી કોઈ છોકરી જોડે વાત જ નથી કરતા. એ તો કંઈ સુના સા લગ રહા હૈ. તો મેં કીધું ચલો. એટલે પછી અમે ફેક અકાઉન્ટ બનાવ્યું અને પછી અમે એ ભાઈ જોડે વાત કરી. પછી અમે એને કીધું કે લેટ્સ મીટ, ચલો આપણે મળીએ કોફી ઉપર. તો કે વાય નોટ શ્યોર. અને પછી અમે આને બતાવ્યું કે ભાઈ જો તારો રામ અમને મળવા આવવા મને તૈયાર છે. તો એ કહે કે ના. તો એણે પછી દોઢી, એક તો એના સારા માટે અમે એને કીધું કે જો હજી તારા પાસે ટાઈમ છે નીકળ આમાં. તોય તે સાલી એને ડિફાઇન્ડ કરવા માંડી. અને પાછી તો કૂતરીની એને જઈને કહી, એકચ્યુઅલી મારા ફ્રેન્ડ્સે તમને મેસેજ કર્યો તો મળવા માટે તમે હા પાડી. પેલા છોકરાએ શું કીધું ખબર કે મને ખબર જ હતી કે તારું ફેક અકાઉન્ટ હશે એટલે જ મેં હા પાડી.